ચક્કરમાં માર ખાઈ ગયા તો જીગુબા ડોન ખતરનાક ડોન હતો ભાઈ. મને ખબર જ નથી કે આ રહે છે જીગુબા. પહેલાથી ઓળખવામાં તો ઈયો નાથી હું મળી જતો. ઈયો ટીમમાં જોડાઈ ગયો તો કોમ થઈ જાય આપણું. પણ હવે તો શેના હાલો ટીમમાં પહેલાથી જ નુકસાન કરીને આવ્યું. હું ઈયો ટીમમાં જોડાઈ જાઉં તો હારામાં હારું હો. વાત કરવા જવું પડશે મારે. પણ હવે તો જાય ને તો વધારે મારશે. નેટ બચીને આવ્યો. એક બૂટ એ પડ્યો હો. બૂટ લેવા જતો ઉપાધિ મારતો. આમ જીવતો ને જીવતો જમીનમાં ખુશી કાઢ. નહીં ધંધા કરવા જ નહીં. મારી નંખાવી ભૂલી ગયો. પૂછો ના તો સારું. બાપરે આ દોડી દોડી પગ તો એવા દુખવાયા હે. બુરા એ બુરા એ તો ચેવા હુર્યા યા. એ બુરા તો કા હુર્યા બુરા. એ બેટા ઉઠજે બેટા, મને હુરવા દેજે. ખાધું કે ના? હા ખાવા ખાધું? કાકા તમારા વાત ન શું થયું? પણ કોઈ થયું નહીં. તો થોડું દુખાવો થઈ ગયો કે મોઢામાં. દાઢ દુખવાય દાઢ દુખવાય. કાકા આવો હોજો તમ ચડ્યો તો ફૂલી ગયું બધું હોય કે લાપટી થઈ ગયું એવું લાગે મને. એ તો દાઢ દુખવાય એટલે દાંત દુખાય. ઓહ ખાવાય નહીં ખવડાવતું. પણ આવું લાપટી તો હું પહેલી વાર જોયું. એટલે આ દાઢ દુખવાય છે તો લાપટી નહીં થયું. હું કહું અરે કેડે શું થયું હોય? અરે આ હેડી કે દુખવાઈ ગયો હતો. બાપરે અરે પ્રભુ. અરે ચો આડી સી તું શું થયું પગે? શું થયું દુખા ચાલે કણ? અરે પ્રભુ કાકા ખાવું નહીં? અરે ખવડાય એમ સર દુખાય છે. કો ચટણી બનાવી તમે શું ખો? હા ચટણી બનાવી છે. એટલે ચટણી ખોટ પણ દુખાય છે મોઢામ. ના મોઢામ ના પગે ને કેડ્યો ને બેડ્યો શું થયું? પણ કો તો ખરા એટલે કાકા. કોઈ ના આ રોજ હેડ કરું એટલે બસ દુખાવો પડ્યો. ના કાકા હેડ તો હું એ કરું તો મને કોઈ જમ નહીં થાતું. હું તો ગયડો થયો. કાકા સાચું કહો, મારી સોગન તમે સાચું નાખો તો મૂર્ખ કો કાકા કહો તો ખરા મારી સોગન જો હું તું સાચું કહેવાનું હોય. નાખો પેલા મને. હા કદી તમે આ તો કર્યું નહીં કે લાપડ જો બધું ઉજાઈ ગયું. ચો લાગો તમે એક સાઈડ થી તો. હા સાચું ભાઈ. હા કા હું સોગનાલી પેલા મને કહેજો કે તમને શું થયું સાચું કહો. કેડ્યો ભાજી માંથી બોલ લાતો મારી ફોડ્યા કોઈને મારે? કોઈને નહીં માર્યા. લાપડ્યું ગાડી લોજી પણ મજા આવી ગઈ થોડી વાર. હા લે કાકા ડોનમો કોકદા ખોવાઈ જાવ ખોવાય. હા ના કોઈ બોલ્યું નહીં. તો થોડી વાર માર્યો પછી થોડી મેલ્યો. યાર કઈ નહીં મો તો દોઢ મનમાં હેડે આયા. કોઈ ડોન તો મને તો બળી ગયો પણ ડોન નું નામ ખાલી લેતો એટલે ફટકા પડી ગયા થોડા. ખબર ના રહી ક્યારે ડોન છે. પેલા ખબર હતી ક્યારે ડોન હું જોતો જ નહીં. ના ભૂલ થઈ ગઈ. દોડીને થાચી ગયો. હાથે હતા મન તો ના હોય તો ડોન ના માણસો કેવા હતા ખતરનાક. બોડીગાર્ડ બચી ગયો એમ કે કાકો લે આ પગ દબાજુ છોડો. પગ તો એવા દુખી તો પગ હોય જ ના. મારો તાન ઈ તો વધારે મારું છે. આમાં માટે દોડ બનવા જતા એકન તો કોઈ ઉખાડી નહીં ગયા હોય મારો તમે એકન આવી રહી કાઢવી હતી કે યાર બોડીગાર્ડ ઈ તો રી કાઢવા રે. તો બોડી ગાર્ડ હોય તો તમે પેલા ખબર ના પડે કે આ પગને પગ જોજો તમે શું કરીને આયા? લાપટ્યું કરીને આયા હો તમે તો. તું શાંતિ રાખ. આ ડોન હતો બહુ ભારે. ડોન જેવા તો હજી લાગતા જ નહીં કાકા તમે. આ ઘરમાં ચટણી રોટલો કોઈ એટલું ઓછું બીજા ડોન બનવા જો. જેમ તું બરોબર હતું બુરા તો ખબર ના પડે. હું થોડું ઓવરલોડ કરી ગયો તો એટલે ડોન પણ
લોન તો બનવું જ પડશે. શું દીધું કાકા એ કામમાં બાકી સ્ટોરી તો કહો પેલા. એટલે આ ઓમોસ શું થયું ખબર? હું અહીંથી જતો તો બજારમાં. હા બજારમાં જતો તો કે હા બેઠો રિક્ષામાં. હમ. રિક્ષામાં બેઠો તો એક માણસ બેઠો રિક્ષામાં. બાઇક એનું પેટ્રોલ થઈ રહ્યું કે એટલે ટોપીવાળો હતો અને ઊંચો ઊંચો નટ્ટો ભટ્ટો હતો. હા ચશ્મા પહેરેલા હતા. રિક્ષામાં બેઠો પેટ્રોલ થઈ રહ્યું હતી. એટલે અમે થોડું કીધું ભાઈ પેટ્રોલ થઈ રહ્યું હોય ને તો દોરીને જતો રે પેટ્રોલ પંપે બાઇક પર મત ઊભું કર. કેમ બે જણા મગજમારી કરતા હતા. એટલે રિક્ષાવાળા ભાઈએ કીધું મને કે કાકા ઓનથી મગજમારી કરો મત તમે. અને અરે કોણ તમે ઓળખો? કીધું ના. કે આ તો પેલા જીગુબા ડોન છે ને એવાના માણસો તમે ખોટા ઓન મગજમારી કરો. પછી ઓન તો રિક્ષા ઉભા છે ભાડું આલ્યા કે હેડ ઉપર બોલાતો. હા હુઓ ભાડું ના આલો પૂરી રિક્ષાનું. એટલે હું પેલા રિક્ષાવાળા પાછું કીધું પૂછ્યું એટલે ભાડું ચમ ના લીધું લે? કાકા ઓન કંથી ભાડું લેવાય? બોલ રિક્ષાવાળો બિયાતો હતો. ના હોય તું કે ખબર કાકા ઓન કંથી ભાડું ના લેવાય આમાં ઓન તો ઉપરથી હાલવા પડી આપણે. એવું છે એવું લ્યા કે આ તો જીગુબાનું માણસો ના હોય ખબર કાકા. પડે તો માઈ નાખી. બોલ તે હું વડે ઉતવા હું આવી ગયો. તે મુએ વડે તારું કહી દીધું હું આપણે જીગુબાનું નામ લઈને જેટલી દુકાનથી પૈસા જેટલો લાયા તો લ્યા. હા. પણ એટલે પકડાઈ ગયો ને બધું લઈ લીધું મારી. પણ કાકા ચોકમ પકડો ના એ તો કહો મને. એટલે ઈ શું થયું ખબર? હા. મને શી ખબર હું તો ઘેર આવતો હતો હા. અને ગાડી આવતી હતી. હા. એટલે ગાડી ચીવી લઈને ફરતા હતા. દોરા હોનાના ચશ્મા તું જોયું તો હા હા અને કેટલા મૂછો દાઢી કેટલો ઊંચો. એટલે હું તો ઘણી વાર તો ગભરાઈ ગયો તો એક ઊંચા રહ્યો. બે તો બોડી કાર્ડ હટ્ટા ઘટ્ટા. બોલ ના હોય હા ખતરનાક માણસ હતો ભાઈ. ઊંચા ઊંચા હતા. ઊંચા ને આમ જાડા બોડી આમ કેવા દાળમાં ભાવડો તો આવડે હતો. બોલ તે હું વડે ભૂલથી વડે ગાડી ઊભી રખાઈ હું કીધું મને ઘેર સુધી હવે તમે જાતા હોય એટલે બધું ઉતાર દેજો. તે વડે થોડી ગરમી કરી દીધી આપણે તને ખબર તો છે માર ખાઈને આવે એવા. મારી ચોપ થારી ગો કરી ગજુ વાક કને કીધા ચલો બોડીગાર્ડ ને થાપ મારી. તે તો કોઈ બોલ્યા ના મને તો બિહાડ્યો ગાડીમાં આગળ લઈ જા. હું એને થાપ મારી દો ભાઈ. ત્યાં તો કોઈ બોલે ના પાછા પેલા તો મને તો ગાડી બિહાડ્યો ને લઈ ગયા. પછી તો મારા વડે લાલચ જાગી. બીજું આ તો દોરા બોરા પહેરેલા હોનાના તે ગઢા ઉપર તે ગઢાવા જ્યો ને એવી સુમસાન જગ્યા પર પહોંચી ગયો હું. તે ગાડી ઉભી રખાઈને બહાર નીકળ્યા. હું કીધું દોરા કાઢી મને દોરા અને કે હું જીગુબા ડોનને કહી દઉં. મને શી ખબર કે આ જીગુબા જ છે. એટલે જીગોબા કાને તમે જીગોબાની જ માર ખાધી. ઉભો તાર પણ કાકા પેલા ઓળખવા તો હતા લ્યા જીગોબા જેવા મને લાગી. ખબર હોત તો હું જોત જ નહીં કરાતો. જીગુબા નામ લઈને ફરે ને જીગુબાઈ માર્યા. જીગુબાઈ નામ લઈને કેટલા પૈસા ભેગા કર્યા હતા. બધા પૈસા જતા રહે રે. લઈ જા કુંજી ખાવા કોઈ રાખ્યું ના. પૂછી ખાવાય નહીં રાખ્યું ને ઉપરથી ફૂડે. ઉપરથી માર્યો. પણ આપણો હવે બદલો તો લેવો જ પડશે ભાઈ. હા સાંભળ્યું પૂરા હા હું આપણો શું કરશે કે કાકા બદલો લેવો હોય ને બદલો હા. તો એમ બાજુમાં બોડીગાર્ડ હતા ને હા. એવા બોડીગાર્ડ જોવી. બોડીગાર્ડ જોવી બોડીગાર્ડ તો હવે લાવવા પછી પેલા આપણે તો બોડી હોવી જોઈએ કે. પણ કાકા એમાં તો બોડી એમાં આપણે જો આમ ભારે કોઈ વસ્તુ એરી ઉપાડો ને એટલે બોડી ઓમ કઈ ઓમ ફૂલે. એટલે એવું તો રોજ ચાર ના ભરા ઉપાડું કદી નહીં બનતી. આ ચારના ભરાથી કોઈ ના વળે. તો એના માટે રહ્યું ને આપણે કાયમ પેલી ઈટો બીટો પકડીને આમ પેલી કસરત કરવી પડે કાયમ. આવડે કસરત છે આવડે રોજ તો કસરત જ કરું મૂલ્યા. પાવડા હું કૂટીને કસરત જ થાય મારો જબ્બર. બાવડા તો એથી કોઈ ના થાય કાકા. તો આવડે છે ને આપણે કસરત કરો ને કસરત હા. પછી તમે બેડો ધોકું મારો ને ધોકું તોય કોઈ ના થાય તમને. ઓહ તમે હું ખાઈ આવો પથરા પકડી હું કઈ ફૂટો ને તો પથરા પર બે ફટકા. આપણો તો કસરત કરવા કરને કોઈ બાપ મારા બાપ તમે કોઈની કસરત નહીં કરીને આપણો તો જાઓ. એટલા બોડીગાર્ડ હતા ને જીગુબા તમે કહેતા હતા હા એ તને એવું કરી તા હા કસરત કરી તાણે તા એટલે ખાલી હું કઈ કરી બે ફાડકા થઈ જોય. લ્યા પણ આપણો તો જાઓ કસરત કરવા. કોઈ ને કાકા
આપણે કોઈ કસરત કરી દેવો ઘરમાં ઘરમાં. એટલે વચવી તો થાય લ્યા. એટલે કાકા મને બધું હું ટીવી જોતો ને હા એટલે હું બધું શીખી લઉં. હા હા તને આવડે હા પેલા કે તને મને આવડે હ અને કાકા મને બધી ખબર હે. તો હેડ આપણે ચાલુ કરી દઈએ પણ હેલો હાલ તો એ ચો મેળાવશે કેમ બૈડમ દુખો છે એટલે થોડા બૈડા દબાય હુઈ જા હવારમાં વાત 5 વાગે ઉઠીને કરી પડશે બાજુ તો મને કહું. એટલું વહેલું ચો ઉઠવા ના આવે એટલે કાકા તને એટલે તો હવે વહેલી તો થાય આપણે. હા એટલે હવે વહેલી તો કસરત કરવી પડે તાન. હા હાલ તો તમે શું કરશો ખાધા જેવી કસરત કરશો ના ખાતા તે તો ના થાય તાન. હા ખાધું. વહેલા ઉઠવાનું 5 વાગે હા. પછી કસરત કરવાની આપણે. હા હા હું તમને તો મને શીખવાડીને હુઈ કરી જાજે. જાજો. હા હું તમને શીખવાડીને કરી જાજો તમે. સારું શીખવાડજે પાછો હા પેલું બોડી કાર્ડ નું કરશું આપણે બોડી કટ તો ઉભો કાકા ના બોડી કાર્ડ તો લાવવો પડશે લે કાકા હા મારા કને એક માણસ છે જબ્બર શું છે ચંડો ચોર. અલ્યા એનું તો નામ મેલજે ચોરનું તો એને બોડી કાર્ડ બનાવશે ચોરીઓ કરશે વધારે આપણું ને આપણું ચોરી જા માઇન્ટેડ એ માઇન્ટેડ. હા હા એટલે માઇન્ટેડ તો સબ ચોરવામ છે એ રહ્યો બધી ખબર હે ને કે શું શું કરવાનું ને શું શું ના કરાય. એટલે પણ એ ચોરીઓ વધારે કરશે ચોરીઓ કરશે તારે આપણે ડોન સી આપણે ભાલચ્યો હા એટલે તને આપણે ભાલચ્યો. લે પણ એમ ના નહીં આપણે બોડી કાર્ડ ની જરૂર ચોરની નહીં જરૂર આપણે કમ બોડી કાર્ડ રે કોઈને મારવા જવું છે તો હા ત્યાંથી ચોરી કરીને આપણે નાલશે. એટલે પણ નોમ આપણું ખરાબ થાય કે આપણે નોમ બનાવવાનું ખરાબ નહીં કરવાનું લે શું તું એ કાકા તમે જાઓ ખાલી હા. આ જીગુબા તમે માફી માંગવા આવશે ભાઈ હા સમજ્યા. ચંદુ એવો હા તો મુલાકાત કરવી પડશે ચંદાની હા ના નિમિમ તો નહીં આવે એ કદી એ ફાયદા વાળો જ કોમ ખોતો હોય કાકા પૈસા 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 બતાવે તો દેવાના. હા, કોક કરશો પણ એક જ થયો લ્યા બીજો બીજો તો કાકા હા. છોટુ એનો ભાઈબંધ લ્યા બે બેગ જેવા હી રહ્યા પણ કાકા આપણા કરતા માઇન્ટેડ પણ એઓને કસરત કરાવી પડશે પણ કસરત. હા હા વેલા ઉઠી તો કસરત કરવા જોઈએ રે. જોઈ છે ને હા હું તો કદી જોયા નહીં તો કાકા રોજ દોડવા જતા છીએ રે તને જો. અરે યોન તો કાલ મળી લે હો હાલ તો આપણે ગુરવા કરજે મારે સવારે કસરત કરવા જવાનું છે સારું વેલા સવારે વેલા 5 વાગે ઉઠજો ફાજે મને 5 કહું. વાગે ઉઠા દેજે મને હું તને કહું છું સારું ના ઉઠું તો ફોન રેડજે હા લે ઉઠતા દુખાતું નહીં હવે. દુખાય તો સ પણ પાણી ઉડજે ઉપર ના ઉડતો 5 વાગે ઉઠવાનું છે કસરત કરવાની હ 5 વાગે ઉઠવાનું છે કસરત કરવાની છે એ કાકા હા. આ શું કરો તમે. અલે હાથોને થોડી કસરત કરું કે એટલી આ હોય મેલી મને હોય તમે. એટલે આપણે મન તો ખબર તું બોલે હવે વેલા ઉઠીને કરજો કસરત તમાર. હા હા હવે વહેલા કરવાની હા સારું વહેલા તું જજે માર ખાઈને આવીને હવે કસરત કરી જુઓ કાકા મૂળ